જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। તો આજે આપણે ઠાકોરજી માટે ઉષ્ણકાલની અંદર ધરાતા મસ્તકની ઉપર આપણે મોગરાની કલીના શિંગાર જોઈશું। તો અત્યારે આવી રીતે બજારની અંદર આવી આર્ટિફિશિયલ મોગરાની કલીઓ મળે છે। તો હું અત્યારે તમને એની બતાવીશ। તમારી પાસે જો રિયલ મોગરાની કલી હોય તો તમારે સર્વપ્રથમ એનો જ વિનિયોગ કરવાનો આગ્રહ રાખો। અને જો ત્યારબાદ ન બની શકે તો પછી તમે પ્રભુ ઈચ્છા માની અને આવી મોગરાની કલી લઈને પણ એનો મસ્તક શિંગાર સિદ્ધ કરી શકો છો। તો હવે આપણે સમય વ્યતીત ન કરતા જોઈએ તો મેં આવી રીતે આ ફ્યુઝ વાયર લીધો છે અને એક બાજુમાંથી સિદ્ધ કરી લીધો અને ત્યારબાદ આપણે આવો ઝીણો ચપટો મોતી અંદર પરોઈ અને આપણે એમાં આ મોગરાની કળીને આવી રીતે મોઢેથી પરોવાની છે। તો આપણે આજે બે પ્રકારની ચંદ્રિકાઓ બનાવીશું ઠાકોરજી માટે। આના કતરા પણ થઈ શકે છે, આનો ટીપારાનો સાજ પણ થઈ શકે છે। તો પહેલાં આપણે આવી 3ની કરીએ અને પછી આપણે ઠાકોરજી માટે એવી જ 5ની સિદ્ધ કરીશું। તો હવે આપણે પહેલાં આપણે આ 3 પરોવી લઈશું, ત્યારબાદ આપણે જોઈશું। તો આ જો ધારો કે આ સેન્ટરનો પાર્ટ છે તો એની આ બાજુવાળો પાર્ટ જે હોય તો એનો આપણે નીચેથી તાર લઈશું। જુઓ આ મેં નીચેથી તાર લીધો છે। જે પ્રમાણે આમ લપેટો લેવાનો છે તો આપણે નીચેથી તારને લઈશું। તો આ જુઓ આપણે આ તારનો લપેટો આમ લઈશું। હવે આ બાજુની કળી આપણે જે મૂકશું તે આપણે ઉપરથી મૂકીશું અને બરોબર આ બંનેના છેડા આપણે એક રસ રાખીશું। જુઓ આવી રીતે અને એનો તાર આપણે આમ લપેટીશું। તો આ તમે જોઈ શકો છો। હવે આપણે આ બરોબર સેટ થઈ ગયું હોય તો પછી આપણે પકડની મદદથી છેડો પકડી રાખી અને આપણે આને 2-3 આંટા જે થોડું ફિટ કરવું હોય એ આપણે કરી અને ફિટ કરી લઈશું। હવે આપણે શું કરવાનું છે કે આ આમ તો થઈ જ ગઈ છે, પરંતુ થોડું સાદું ન લાગે અને પ્રભુને થોડી વેરાયટી રહે એ માટે આપણે આ તારને આમ વાળી અને તમે જો શ્યામ પડછિયાનો દોરો લપેટી દો તો પણ આ એક ચંદ્રિકા થઈ ગઈ। પરંતુ આપણે આની અંદર એક એડિશનલ એક વસ્તુ કરીશું કે આવી રીતે એક કળી જે છે એને આપણે નીચેથી આવી રીતે આટલી સિદ્ધ કરી લઈશું એની દાંડી, અને એની દાંડી સિદ્ધ કર્યા પછી એ કળીને આપણે અહીંયા નીચે પરોવી લઈશું। તો આ એ ચંદ્રિકાનું એક આખું નવીન રૂપ થઈ ગયું। હવે આપણે તારને આવી રીતે યત્કિંચિત જેટલો રાખવો છે એટલો રાખી અને અહીંયા આપણે એને વાળી લઈશું। અને આપણે ફેરવી લઈશું આવી રીતે, જેથી કરીને અહીંયા તાર લપેટાઈ જાય। હવે આ જે નીચે જે તાર દેખાયો છે કે જે આપણે શ્રીમસ્તક ઉપર ધરવાનો છે, તો ત્યાં આપણે આવી રીતે શ્યામ દોરો જાડો લપેટી લઈશું। જે હું આ માળાજીની પાછળ જે વિડીયોઝ બતાવ્યા છે માળાજીના વગેરેના ત્રવલના, એની અંદર જે આપણે પડછિયામાં જે દોરો શ્યામ દોરો ઉપયોગ કરીએ છીએ એ જ દોરો મેં અહીંયા આ લપેટવામાં યુઝ કર્યો છે। તો આવી રીતે અને આપણે ત્યારબાદ અહીંયા 3 ગાંઠ લઈ લઈશું। તો આવી રીતે 3 ગાંઠ લઈ લીધા બાદ ધાગા કટરની કે આવી રીતે કટરની મદદથી આપણે આ દોરો સિદ્ધ કરી લઈશું અને પછી ચંદ્રિકાને આવી સરફેસ ઉપર રાખી અને આપણે સેટ કરી લેવાની છે, જેથી કરીને એનું લેવલ બેસી જશે।
જુઓ આવી રીતે આ 3ની થઈ. હવે આપણે આવી 5ની કરીશું કે જો 0 સાઇઝ કે 1 નંબર લાલન હોય કે સેવા સાઇઝ ચિત્રજી હોય તો આટલી ઇનફ છે. પરંતુ ઘણા લોકો નાના સ્વરૂપને પણ મોટા શિંગાર ધરતા હોય છે, અથવા તો 3-4 નંબર લાલન હોય તો શું કરવું? તો આપણે 5ની ચંદ્રિકા આપણે સિદ્ધ કરીએ. તો એની માટે આપણે આવી રીતે 5 કળીઓ ભરવાની રહેશે. ઉપર ઝીણો મોતી લેવાનું કારણ એ છે કે કળી ઉપરની દાણી જો નાની હોય તો કળીના મુખમાંથી પસાર થઈ જાય અને ચંદ્રિકા આપણી સિદ્ધ કરેલી પછી બરોબર રહે નહીં અને ઠાકોરજીમાં પછી વિનિયોગ થાય નહીં. તો એના કરતાં આપણે ઉપર એક ઝીણોસો મોતી પહેલેથી જ આપણે પધરાવી દઈએ છીએ, જેથી કરીને ચંદ્રિકા સિદ્ધ કરીએ એ વખતે કંઈ થાય નહીં. આવી રીતે 3 ભરાઈ ગઈ છે. હવે આપણે હજુ બીજી 2 ભરીશું. આના કતરા પણ થઈ શકે છે, ટીપારાનો સાજ પણ થઈ શકે છે. આપણે સમયની અનુકૂળતાએ હું તમને એ પણ વિડીયોમાં જરૂરથી બતાવીશ. હવે આવું મટીરિયલ જો તમને ન મળે તો તમે અમારી પાસેથી પણ મંગાવડાવી શકો છો. અમારો સંપર્ક સૂત્ર છે શ્રીજી શિંગાર, અમદાવાદ. કોન્ટેક નંબર છે 8320 130 994. તો હવે આપણે જોઈશું. જેમ આપણે 3ની ચંદ્રિકા બાંધી હતી એમ જ આ તાર મેં જુઓ નીચેથી લીધો છે અને આને આપણે આમ મરોડી આપીશું. હવે આ તારને અહીંયા સામેથી જુઓ ઉપરથી આપણે મૂકીએ છીએ અને એને આપણે આમ મરોડી આપીશું. હવે આપણે 5ની કરવાની છે. તો અહીંયા આપણે આને આની નીચે જ આવી જ રીતે મૂકીશું. જુઓ નીચેની સાઈડથી મૂકીશું અને આપણે આને આવી રીતે અહીંયા મરોડી આપવાની છે આ તારને. હવે આ બાજુની કડીને બરોબર એની સામેથી ઉપરથી મૂકીશું. તો જે છે એ વી આકાર જે છે એ વી આકાર આમાં પડશે. વચ્ચેની ચંદ્રિકાની જોડ તમે સિદ્ધ કરો તો વચ્ચેની હોય એ સૌથી ટોપ ઉપર રહે, ત્યારબાદ આજુબાજુમાં આવતા જેમ હોય એમ બંને બાજુમાં સેમ ટુ સેમ ઢાળ થતો જાય. એવી રીતે કોઈ પણ ચંદ્રિકા જો તમે હાથે પણ ઘરેથી સિદ્ધ કરતા હોય અથવા બજારમાંથી પણ તૈયાર તમે પધરાવતા હોય તો એવી રીતે જોઈ અને પધરાવવી તો ઠાકોરજીને શ્રીમસ્તક ઉપર ધરીએ ને તો બહુ સુંદર એકદમ શોભાય. તો આ તમે જોશો તો આપણે એવી જ રીતે આ સિદ્ધ થઈ છે. જો આમ વી આકાર પડશે. હવે આની અંદર પણ આપણે નીચે જેમ 3ની ચંદ્રિકામાં પધરાયું હતું એમ આપણે સૂનું ના લાગે, કંઈક નવીન રહે એ માટે આપણે ઠાકોરજીને 5 તાર છે પ્રભુ કૃપાથી જો પરોવાઈ જાય તો આપણે આમાં પણ આ મોતી પરોઈશું નીચે. તો થઈ ગયું છે. થોડું આવી રીતે આવી જાય પછી આંશિક રીતે તો આવી રીતે તારથી પકડી અને તમે એને ફિટ કરી શકો છો. હવે વધારાનો તાર જે છે એ તમારે જેટલું શ્રીમસ્તક ઉપર ખૂંપવા માટે રાખવું હોય લગાવની અંદર અને ત્યારબાદ રાખી અને તમે એને આવી રીતે એક રસ કરી દેવો તારને, જેથી કરીને એકદમ કડક ફિટિંગ દાંડી બને. હવે આ તાર પ્રભુને શ્રીમસ્તક ઉપર ચૂભે નહીં, ક્યાંક પ્રભુને લાગી ન જાય એ માટે થઈ અને આપણે દરેક વખતે કતરા સિદ્ધ કરીએ તો એની ઉપર આપણે આવી રીતે હમણાં પણ આગળ જે આપણે 3ની ચંદ્રિકામાં લપેટ્યું એવું આપણે આમાં લપેટીશું. તો આવા કતરો તમે જાતે પણ બનાવી શકો છો અને જો તમારે અમારી પાસેથી પણ પધરાવો હોય તો તમે અમને કોન્ટેક કરી અને અમારી પાસેથી પણ પધરાવી શકો છો.
આવી રીતે અમારે ત્યાં બધી જ આવી ઠાકોરજીના શ્રીમસ્તકનું સાહિત્ય આપણે ત્યાં હેન્ડમેડ અને એકદમ પ્રભુલાયક સુખાર બનાવીએ છીએ. તો જે કોઈ પણ વૈષ્ણવને પધરાવવું હોય તો તમે કોન્ટેક કરીને પધરાવી શકો છો. અને આવા રોજ આપણે વિડીયો આપણા વોટ્સઅપ ગ્રુપમાં મૂકીએ છીએ. તમે વોટ્સઅપ ગ્રુપમાંથી સાહિત્યનો ઓર્ડર પણ આપી શકો છો. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે. તો તેના દ્વારા તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકશો. તો આ આપણે આવી રીતે કર્યું. હવે હજુ કોઈ પણ વસ્તુ આપણે સિદ્ધ કરીએ એમાં આપણે 3 ગાંઠ તો ઓછામાં ઓછી લઈશું, ચાહે એ સોય દોરાથી હોય અથવા તો આવી રીતે તારની નીચે આપણે જે વડ ચડાવતા હોઈએ એમાં પણ. તો આજે આપણે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી, ગુરુદેવની કૃપાથી, મોટા વૈષ્ણવોની કૃપાથી આજે આપણે 3ની અને 5ની મોરશીખા આવી કલગીની આજે આપણે ઠાકોરજી માટે સિદ્ધ કરી છે. તો આવી તમે ઘરે જાતે પણ સિદ્ધ કરી શકો છો. અને પ્રભુને આ વખતે ઉષ્ણકાલમાં જે અધિક માસ છે એમાં આવી રીતે અધિકના મનોરથમાં આવી તમે કરી શકો છો. કલીના શિંગારમાં કે એમાં આવી તમે રિયલ કરીને પણ આવી જ રીતે સેમ પ્રોસેસથી કરી શકો છો. તો આશા છે આપ સર્વેને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયોમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તે તમે અમને પ્રેમપૂર્વક કમેન્ટ કરી અને શીખવી શકો છો. તો આ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. અને તમે આગળ કોઈ પણ પ્રકારનો જો વિડીયો તમારે જોવો હોય, શીખવો હોય તો તે માટે તમે કમેન્ટ કરી શકો છો. તો એના ઉપર આપણે પહેલાં એ વિષય ઉપર વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું. જય શ્રી કૃષ્ણ.